આગળ વાત કરીએ તો સુરતના ભેસ્તાનમાં સમિતિની શાળામાં દારૂ પાર્ટી કરવામાં આવી। સરસ્વતી ધામના સુરક્ષાકર્મીના મિત્રો સાથે આ દારૂ પાર્ટીની વિગતો સામે આવી છે। આ જેનો વિડીયો પણ એક સામે આવ્યો છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો વાયરલ થયો એટલે ભાંડો ફૂટી ગયો। વિડીયોમાં 5 થી 6 શખ્સો દારૂ પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે। સુરક્ષાકર્મીની હકાલપટ્ટી કરવામાં આવી છે। આચાર્યને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ભેસ્તાન સિદ્ધાર્થનગરની શાળા ક્રમાંક 77ની આ ઘટના સરસ્વતીના ધામની જે ગરિમા છે તે અહીંયા જળવાઈ નથી, જેના કારણે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે। રાકેશ, ભેસ્તાનમાં સમિતિની શાળાની અંદર દારૂ પાર્ટીની આ તસવીરો છે, વિડીયો સામે આવ્યો છે, વિગતો શું? जी सूरतना उल विस्ताરમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। શાળાના જે સિક્યુરિટી કર્મચારી છે તેના દ્વારા પોતાના મિત્રોને બોલાવી આ દારૂ પાર્ટી છે તે કરવામાં આવી હતી અને સ્થાનિક જાગૃત નાગરિકે આ વિડીયો છે તે પોતાના મોબાઈલમાં કંડાર્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા દ્વારા તાત્કાલિક ધોરણે છે તે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા હતા, જેમાં સિક્યુરિટી ગાર્ડની જે હકાલપટ્ટી છે તે કરવામાં આવી છે અને સમગ્ર જે ઘટનાની તપાસ છે તે શાળાના આચાર્યને સોંપવામાં આવી છે। સરસ્વતીના ધામમાં આ પ્રમાણે દારૂની મહેફિલ જોવા મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે। એટલે શાળાની અંદર આ પ્રમાણે દારૂ મહેફિલ માણવી એ કેટલી યોગ્ય તેવા સવાલો ચોક્કસથી ઉઠી રહ્યા છે। હાલ તો આચાર્યને જ્યારે તપાસ સોંપવામાં આવી છે ત્યારે કસૂરવારો સામે આગામી દિવસોમાં પણ આ મામલે પગલાં ભરવામાં આવે તેવી શક્યતાઓ છે તે હાલ દેખાઈ રહી છે। પરંતુ આ ઘટનાને લઈ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કપાડિયાએ છે તે ઘટના અંગે છે તે દુઃખ વ્યક્ત કર્યું છે અને આ ઘટનાને ખૂબ જ શરમજનક ગણાવી છે। જી બિલકુલ, આભાર, વિગતો બતાવી।